લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે સેવા રથી અને સમાજ સેવાર્થી થીમ હેઠળ સામાજિક હિરલાઓનું સન્માન. સેવાકીય પ્રવૃત્તિઓ અને પ્રશાસનિક સેવા કરતા 351નું સન્માન કરવામાં આવ્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ, નિસ્વાર્થ સેવા કરતા અનેક લોકોનું કરવામાં આવ્યું સન્માન. સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક હિરલાઓ તેમજ પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા પ્રશાસનિક વિભાગનું ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યે તેનું ઋણ અદા કરતો હોય છે, પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે કે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હિરલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ, મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવં પત્રકાર જયેશભાઈ ઝાલા તેમજ તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અનેક હીરાઓનું એક જ મંચ ઉપર સન્માન થતાં ધ્રાંગધ્રા વાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવો રહ્યો હતો. અબોલ પશુ પક્ષીની સેવા, આરોગ્ય ક્ષેત્રે સેવા, રક્તદાન, સમૂહ લગ્ન, બિનવારસી ડેડ બોડીને અંતિમ સંસ્કાર તેમજ કેનાલમાં ગુમ ડેડ બોડી શોધવાની સેવા, સિનિયર સિટીઝનને ભોજન, ગરીબોને ભોજન આપવું, નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધ્રાંગધ્રામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, ગાય કૂતરાને રામરોટી જેવું કાર્ય હોય, હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધ્રાંગધ્રા શહેરમાં હોસ્પિટલ, પોલીસ, આર્મી, ફોરેસ્ટ, ફાયર સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા પાલિકા સ્થિત ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક J.D. પુરોહિત તેમજ રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં 351 જેટલા સામાજિક હિરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ધ્રાંગધ્રા શહેરમાં બે અગત્યના કાર્યક્રમો હાથ ધરાયા. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની અને નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતો માર્ગને ધારાસભ્યશ્રીના પ્રયત્નો દ્વારા લગભગ 6.5 કિલોમીટરનો રસ્તો 7 કરોડથી વધારે રૂપિયાના ખર્ચે 4 લેન રીસર્ફેસ કરવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તો થતાં શહેરની સુંદરતા વધવાની છે. રસ્તો ખરાબ થઈ ગયો હતો એટલે લોકોને પણ એનો વિવિધ પ્રકારે લાભ પ્રાપ્ત થવાનો છે અને સાથોસાથ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવવા માટે એ રોડ ઉપર ડિવાઈડર નાખીને જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને હવે નવો રોડ પ્રાપ્ત થવાથી શહેરના નાગરિકોની સુખાકારી વધવાની છે, અનેકવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થવાના છે. હું નગરપાલિકાને અને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજો કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારથી ભાઈ બહેનોનું, કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને એ શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે એ દિશામાં એક પહેલ કરવામાં આવી હતી. આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સમાજ જીવનની અંદર ધ્રાંગધ્રા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ, આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે. આ સન્માન એટલા માટે છે
કે ધાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે, સ્વચ્છતા માટે અને અનેકવિધ પ્રકારની નાની મોટી બાબતોમાં અન્યને સમાજને મદદરૂપ બનવા માટે વધુને વધુ લોકો જોડાય, વધુને વધુ ગ્રુપ, વધુને વધુ સંસ્થા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે એના માટે આજે આ એક પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો છે। ત્યારે બંને મિત્રોને પણ હું અભિનંદન આપું છું। આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એકબીજાને મદદરૂપ બનવાના કાર્યની સાથે સાથે શહેરની સુખાકારી વધારવા માટેનો પ્રયત્ન કરીએ। કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન।